થોડો હેડ જાય પછી બોલ પેલવા જતો હું ઊભી કરું સ્ટાર્ટ એટલા રે એટલે હું કહું એટલે તમારું ભલું થાય તમારું તો ભગવાન હાથ બહુ સારું નહીં કરે પહેલા માનવ છે ગ્રાન્ટ પાસ કરાવી પછી રોડ બનાવી મસ્ત બધા એટલે મારો ને એને બોલાચાલીનો કરી લેવાનો બોલાચાલીનો નહીં લેવાનો લે આવે આવે પછી છેલ્લે કે ભાગી ગયા આ ઝઘડા બગડા મેળવી દેવા મજૂરી કરો આપણા વાહની આપણી વિરાટી એવી રીતના 25 રૂપિયા ભેળા કરો છો મજૂરી સમજો એટલે વાગો કે હા એ તો શું કે તમારે જમસમ બરાબર છે અમારું મન જોણા છે એ મન જોણા બધી ખબર પડે છે પીવાનું બધું પીવા મળી રહેશે ઝઘડા કરવાથી નોમ શું પાડી કેટલી વખત તમને સમજાવવાના કે પેલા ગપલાથી ઝઘડો ના કરો તો છેવટે મારી ના આયા બાપડા એટલે એ ગરીબડું છે એનામાં કોઈ નહીં એ રોતો તો ફોન કરીને તમને કહું હું અને એટલો બધો લડવાનો શોખ હોય નહીં તો મારા હોમાં આવતા રહો તમને કહું હું મને ના પડે તમે તું ઝાડ ખોટી સલાહ તું એ દારૂ છે તું મુખ્ય તું એ પીતો જાય તું એ હોય ને દારૂ પીતા લેવો હવે તારે કોઈ સલાહ આલવી સલાહ સલાહ મફુજી બનવાની તમારી વાકાતે નહીં તને તો શીખ જ ના લાઈ લે પણ શીખ તારે લેવાની જરૂર છે એકનો એકલો શીખ લે તું તાર તું એ દારૂ લ્યો તો આજકાલ નું સુધર્યું છે નહીં અમને ઝઘડા કર માર ખાન મની દાદા બોલતે જ આપણે બધા વાઘુજી ઓમ કરો કમ્પ્લીટ ठीक है કીધું હમણાં શિખામણ આલા પડી ને નકામે પડશે કીધું હવે ઘર કટ લેવો કે કા કહીએ ઘર કટ લેવો આટલાથી હું કટવા લે એટલે વાઘુજીનો બાસ્કુજીનો કટ આવશે વાઘુજી એકલા બોલતા છે બાસ્કુજી ઠપકો આવશે એટલે ચોરીનો પાવડાવે પછી આમ કટ ચાલુ હોય તમે પેલી ગોમ બાજુથી આવતા હોય આજે માથાકૂટ ચાલતી જ ખુમતાજીનો જે કટ લીધો ને એમાં ગપલાના હોય ને ગપાના બે થાપો છોડી હતી કહેજો કાલે હા ના એ તો કહી દીધું કટ આખો એ રીતનો લઈ લીધો આ જલો હાર્યું કહેતો હોય જો કે પણ આ કેટલી વાળું બગાડતા ફરે છે પેલા ગપલાના કાલ કોઈક બે થાપો છોડી આપણા ગરીબ ને અને પેલા ચેન્જીના પૈસા નહીં તું એરું કહેજી મફુજીના ચેન્જીના 1200 રૂપિયા લઈને આવ્યો છે ને મજૂરી નહીં હાલતો નહીં ભૂપતજીને બળાય કરે છે આ રીતે તું કહેજી બરાબર મફુજી ચેન્જીના મજૂરીનો કોઈ પૈસા લઈને આવતો રહ્યો છે 1200 રૂપિયા હવે મજૂરી જાતો નહીં કે 1200 રૂપિયા પાછા હાલતો નહીં તારે એનું કહેવાનું કેટલી વળાવવાની રાડ્યો હોય એમ અને એ ચેન્જી રહ્યો ભૂપતજીને બાપડા હમણાં કરે છે બધી વાતો જોઈને મળે હેડ વાઘા
કેટલા સ્ટાર્ટ. જિંદગી એવી જગ્યાએ અને ઊભી થઈ જશે ને કે જેની કોઈ કલ્પના જ ના કરાય. આ બાજુ મારે કટ ભાવ રાખવાનો હે. પછી આવજે તો મફુજીને આવે ને તો મારે મફુજીને કટ. લેડો ભગવાડો. કંટાળી જોશું હવે કંટાળી જોશું. જીવવું કે મરી જવું? મરી જો પાર આવે. આયા. શું કરવા અમારી આબરૂ ઘટાવા બેઠા છો? અલ્યા તમારી આબરૂ શું કઢાય દશમનો? અલ્યા પેલા કડવાજીનો પાવડો ને કદાળી ચમ લઈને વેચી માર્યું તમે. પૂરે આવતું નહીં ગળાની સ્વાગમ પણ હરીજી તમારે ખાલી ઠપકો જ આલવો છે, બાકી મારા પર શું વીતે છે ને તો મને ખબર છે. મજદૂરી કરતા દોર આવે છે. કેટલી જગ્યાએ મેં તમને રખાયા કોહડ. ઈ તમે મને કડિયા કોમ મેલ્યો તો ને મફુજી, હા. ઈનો કેવો નાટક કરતો તો ખબર છે? હા. પહેલા સવારે જવું ને એટલે બપોર સુધી 1000 ઈંટો ધાબા ઉપર ચડવરાવો બરોબર. હવે મજૂરી તો બાપડો મજૂરી આવે તો ગમે તે કામ કરાવે. ચલો લેખી યાર તું આખું નહીં કહેતો. ઓય એ વાત અધૂરી રહી. શું વાત આવે? હા એ તો મજૂરી છે ને કરાય. આ બાસ્કુથી લે. મજૂરી કરવી છે મને રોડે આવતું નહીં ગળાની સ્વાગમ પણ હરીજી એ વાત મેં ઊંધી ઉઠાઈ તાકી એટલે એમ થયું વચ્ચેથી ઉઠાઈ હતી. વાત હોય તો હરીભાઈ તમે પહેલા નહીં કહેતો. હા તે મારે હમણાં કોઈ નહીં. ઊંધા હોય છે હે. રાણી અને પેલા પાવડો ને કદાળી પાછું આલી આવજો. મુજા હંતાઈ બેહું પડે છે અમારે. ડબલ કોમ કેવી રીતે કરું? કડિયા કોમ છે ને કહેવાય. રેતે સાળવી પડે. હાલે બનાવવું પડે. બાકી હું એમણે દારૂ નહીં પીતો, ઘણી તકલીફ પડે છે, પછી દારૂ મારે પીવો પડે મજબૂરીમાં. બાકી દારૂ પીવો નહીં. પહેલની વાત તો તમને ખબર જ છે કે હું જેવો હતો હતા. જાણી દારૂના રસ્તે હેડતો નહીં. ના કોઈક નવું આવ્યું લાગે છે. પેલું બધા ભેગા થઈ પગ ભાજી બધા ભેગા થઈ ને એના પગ ભાજી નાખે. ખેગર આવતે પેલા ચાલુ ઘંટી તળી જ જાય. કળવાના. ચાલુ ગાડીમાં ઘંટીમાં તો જેરી તળાઈ જાય. યાર એક તો પેલ થી ભૈડાઈ જાય. આવો સવાલ આવે ઈ. બોલું આ તમે કેટલા રે બોલ્યા? આ તમે કેટલા રે બોલ્યા? બોધો નહીં લેવાના. ગાડી લેવાના. તીસરા 3 જોડા આવે ને બોધો નહીં લેવાનો કંદી. આપણે બ્લેક ને વ્હાઈટ આજ મોજા વેરિફિકેશન કરીને જ લેવાના. ઓ મળે લે મસ્તા મળે. લે ખેગર હેડ. અરે આ તો ચાર ના યાર 6 મહિના. પેલા આમથી લોટો ભરીને લાવજો. જાવ કાટેલા સુધલા જીતો પૂછતા ભાવ પેલા. ઘર તારું બતાવ્યું છે એટલે તને કીધું કમર તો કોઈ જોર નહીં આવતું. ઘર તારું છે. હળવળ જ ને. હળવળો જ પણ આ શું કરવા બગડી મોટા મોટા કોઈ આદી નહીં બુટ પહેરવાનો. કોઈ દાડો બૂટ વગર નહીં રહેતો. પેલા પેલા એ બજાર જ જતો નહીં. દશામાં બજાર જે છે હા, આ તો વર્ષો લાંબા માતા જ હોગર. અમારે તો અમે બૂટ પેલા લાંબા હિટ બને તો ફાવી દો લાંબા. પેલા લોટો મારા જેટલા છે ખબર છે? મારા જેટલા બૂટ જ કોઈ નહીં. એવું નહીં પેલે શું કોઈને વધારે છે મારી બે. મને એક દોડ જા. એવું તો સેટલિંગ માં હારા કોટા મારતો જે પગમાં આયા ને એ પહેરી હેડ તો બહાર બે બાઈને બૂટ જૂના ભંગાર હતા એમને પહેરી હેડ તો જ થઈ ગયો હતો. બે બાઈને બૂટ પડ્યા હોય જે પગમાં પહેરી ગયા. કે દેવાના ચિયો આ પાછો જિંદગી છે ને હારી જીવો. જિંદગી જીવો તો હવે હારી જીવો. તમારા દાખલા 35 વર્ષ છે, 40 વર્ષ છે, હવે 20 વર્ષ જીવવાનું તો ભાઈ 20 વર્ષની અંદર તમારે જેટલું સારું ત્યાં બધું. લ્યો ચમ બધા ભેગા થયા છો વળી? વાઘુજી બાબતે ભેગા થયા છે. મને ખબર હતી લ્યા. ચમ
તમારે ઘેરથી થઈને આવ્યા, તમે નતા વાઘુજી બાબતે ભેગા થયા. અરે અલા ખેગાર, તમારા ઘેર જઈને આવ્યો. વાત કરું ને હે બળુબા કપલાવાળી વાત કરું ને એ મોબાઈલ મેલ દ્યો. ના એ તો બધા ખબર જ હોય. પતંગ ગળે હાઈલાઈટ ખેગાજીને ખબર, બધાને ખબર જ હોય. દારૂડિયા રાડિયો આવતી બધાને ખબર જ હોય. આપણો રાઈડ કોઈ સોની ના હોય કોઈથી. શું કેવું? તો ખેગાર જ કહે. પછી તાર ચાલુ વાતમાં બોલજે તું. ના ખેગાજી રાડે આવડશે ઝોપે જતા રહેશે આવતા આવતા. હે તો જે સ્ટાર્ટ લ્યો. ચો ભેગા થયા છો વળી. અલ્યા ભાઈ વાઘુજી બાબતે ભેગા થયા છો, તમારા ઘેર મૂક્યો હતો પણ તમે ઘેર નતા. મને ખબર હતી લે આ કપલાં મારી એની જ રાડ છે. બોલો હરીભાઈ, હવે બીજું કોઈ નહીં કરવું, બધા ભેગા થઈને એના પગ ભાજી નાખો લ્યા. અલ્યા અરે ભાઈ ત્રાસ થઈ ગયો યાર. અરે હરીજી ગપલાને માર્યો અને પેલાના પૈસા નહીં આલતો ચેન્જીના. જાણી અલે આખો ગામમાં અમારું અભડું પણ હશે યાર. અરે બધું કમ્પ્લીટ થઈ જાય. બોલવાનું કમ્પ્લીટ કરો પેલા તમે યાર. શાંતિ તાળી. એટલે સારું રાખવાનું હતું યાર. એ વાળો પર મેં ખબર પડી ગઈ હતી. સારું રાખવાનું હતું. ચિયા દાડા અરે સુધરશે. ગપલાં ગાય બધી જતો રહ્યો. ચિયા દાડા તમને કેવું લાગે? ચિયા દાડા તમે સુધરશો? હાથે નાથે ખબર તમે પડે યાર યાર. તું કે. અમુક યાર અમુક તું તમે કે. તું કરવાનું. તું કે તું. તું ઓ, ચિયા દાડા ના આવે, સુધરે? અમુક તો ચાલે યાર. બેસીને ચિયા દાડા સુધરે? એનો કમ્પ્લીટ હોય આવે ને એટલે આ તું આ complete ચેડે ચૂકા perfect જવાબ આલે તો બધી રીતે કાજે બોલવા મારી બોલવા ચિયા દાડા. બોલે, બોલ, બોલ, બોલે. અને કીધું તું બેસે જ નહીં. બે હાથ નહીં એટલું શરીર કોમ નહીં આવે, ગંદો થાય તો ઊંધા સાચી રે ખેગા થઈને આટલા આવે ને ના ના લાઈન દોરી કમ્પ્લીટ આવે એ તો વાંધો નહીં. હરી ચેડેથી જવાબ આલશે ને તો વધુ નહીં તો આવે. ખેગાજી બોલવું પડે ચેડ જવાબ આલો. લેવડો રેડી સ્ટાર્ટ. ઘેરથી આયા તો તરસાન તરસાન લ્યો. ચમ ભેગા થયા છો વળી. અલ્યા ભાઈ વાઘુજી બાબતે ભેગા થયા છો, તમારા ઘેર મૂક્યો હતો પણ તમે ઘેર નતા. મને ખબર હતી લ્યા આ કપલાં મારી એની રાડ છે ને. હા હરીજી એની રાડ છે કે પેલા ચેન્જીને પૈસા નહીં આલતા એની રાડ છે? એની જ રાડ છે લ્યા, મને ખબર છે. હવે અહીંયાની તો ત્રણ રાઈડો ભેળી થઈ છે. પેલા કડવાજીને પાવડો સોર્યો છે એની. હવે જતું ના કરો, બધા ભેગા થઈને મારા પગ ભાજી નાખો લે. વાત સાચી છે. લ્યો. સ્ટાઇલિશ નું બોલ્યા. ગાડું નહીં ગાડું. મસ્ત કટ નહીં આવ્યા તો પાછું બધા ફરો ફરીને પણ બોલવું તો શું કે? મોસામ ઘરે જો હું મેન બોલવાનું જ છે અમીરી. મોસામ ઓમથી ઓમ જ થાય ગયો ઓય આયો પેલો હવે પગ ના મેલતો પેલા મને. વાઘુજીને તબકો હાલતા હાલતા બાજે ધન કરે. લેવડો રેડી પાણી ના હાલતો મારા મને. સ્ટાર્ટ. ઘેરથી આવે છે ને તો તરસાન તરસી આવે છે લ્યો. પણ રહેજે નકે એટલે અમારે હાલ કઈ નહીં આવે એમ. એ તો કેવું જ પડે પ્રેમથી પ્રેમથી કે વાઘુજી બધા કહો સાહેબ, તમે હળખો રાખો, વાઘ જેવો રાખો દાણી. છે જ, છે જ. અને વાઘ જેવો ના રાખો તો ખરેખર ભૂગર મજાડા જેવો રાખો. એ તો હમણાં ખાલી તમે જુઓ એમ. હા. અરે મને જોવાનો જ છે ને. નહીં આલું ભાઈ. એને ધંધારો આપડી જાય ને એટલે ગરીબ થઈ જાય સાહેબ. એ દારૂડિયા રોહિણી હવે તારે સુખના દાડા આવી ગયા અમારા લીધે. અમે તને ટેકો કરવાના છે ધંધા માટે, બરાબર? તું જે ધંધો કરે ને એ બધો અમારા દેખે. તને કહું હા. હવે વાઘુજી મારી વાત સાંભળો. તમે જેવી મસ્ત બોલ્યા હતા. ના ના તમે તો તારે બોલો દાદા તો મને તું બોલો દાદા તો લાય ને તોય અમારા લીધે થયું, તને કહું. પણ જો દારૂ પીધો તો તારા પગ હાદાની રીતે કહું. ખબર છે? ખાલી થોડી ઓર રાખજો ને કે શરૂઆત તો સારી થી છે અને વાઘુજી નો એન્ડ બહુ ભયંકર આવશે ને કે ઓર રાખજો. એ ના આવે, શરૂઆત જેવી થઈ છે ને એવો જ એન્ડ આવશે. આવી ગયો. ચોટા દેજો. કમ્પ્લીટ આવી સારું બોલ્યા. કમ્પ્લીટ મસ્ત